પહલગામમાં થયેલી આતંકી હુમલા અંગે સર્વદળીય પક્ષોની મળી હતી બેઠક સુરક્ષામાં ચૂક થઈ હોવાનું કેન્દ્રીય મંત્રી બેઠકમાં જણાવ્યું હતું। મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે બધું જ બરાબર હોવા છતાં ક્યાંક ચૂક થઈ છે। આ ઘટનાથી બધા દુઃખી છે। આવી ઘટના બીજી વખત ન થવી જોઈએ તે અંગે બેઠકમાં ચર્ચા થઈ છે। આતંકી હુમલા મુદ્દે સર્વદળીય પક્ષોની બેઠક મળી હતી। રક્ષામંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં બેઠક મળી હતી। આ ઘટનાને લઈ ચૂક થઈ હોવાની કેન્દ્રીય મંત્રીએ કબૂલાત કરી। કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે સમગ્ર ઘટનાના મામલે બેઠકમાં ચર્ચા થઈ। બેઠકમાં આતંકી હુમલાની ચર્ચા થઈ। રક્ષામંત્રીએ પહેલગામમાં બનેલી ઘટના અને CCSની બેઠકમાં ભારત સરકાર દ્વારા લેવામાં આવેલી કાર્યવાહી વિશે જાણકારી આપી। આ ઘટના ખૂબ જ દુઃખદ છે। દેશમાં દરેક વ્યક્તિ આનાથી ચિંતિત છે અને ધ્યાનમાં રાખી ભારત સરકારે પણ આજે વધુ કડક પગલાં લેવાનો ઇરાદો વ્યક્ત કર્યો છે। અમારા ઓફિશિયલ તરફથી, IB તરફથી, હોમ મિનિસ્ટરના ઓફિશિયલ તરફથી ઘટના ક્યાં બની અને ક્યાં ચૂક રહી તે વિશે બતાવ્યું। ઘટના જ્યાં બની તે સ્થળ મુખ્ય રોડ પર ન હતું, તે મુખ્ય રોડથી 2 કલાક દૂર છે। બધું સારું રહેતા પણ આ ઘટનામાં ચૂક રહી તેનાથી બધા દુઃખી છે। આગળ ન થવું જોઈએ તેના માટે શું વ્યવસ્થા થવી જોઈએ તેના પર આગળ ચર્ચા કરી છે। ये घटना हुई उसके बारे में बताया और सब पार्टी को बताया कि सब कुछ अच्छा चलते हुए भी ये घटना चूक हुई है और इससे सब दुखी हैं और ऐसा घटना आगे नहीं होना चाहिए। इसके लिए क्या क्या प्रबंधन किया गया है। आतंकवाद के खिलाफ इस लड़ाई में सरकार के साथ खड़ा है और पूरा देश खड़ा है। ये संदेश भी सब पॉलिटिकल पार्टी ने दिया है और सब पार्टी के नेताओं ने एक ही आवाज़ में कहा है कि सरकार जो भी कदम उठाएगा साथ देंगे। ये भी सब पार्टी के नेताओं ने कहा है। तो मैं मानता हूँ कि आज के ऑल पार्टी मीटिंग के बाद हम लोग कामयाब होंगे आतंकवाद के खिलाफ लड़ाई में और पाकिस्तान और उनके जितने समर्थक हैं जिन्होंने इस आतंकवाद हमला को अंजाम दिया है उसको बदला लेने में और आगे और भी कड़ी कार्रवाई हो इसके लिए एकजुट रहेंगे, हम ये मानते हैं। यूनिफॉर्मली कंडेम किया है सबने जो हुआ और पूरी सपोर्ट दिया ऑपोजिशन ने सरकार को, कोई भी एक्शन नहीं। में आप देखिए कि इंडस वाटर ट्रीटी में जो चिनाब का इलाका है वो पूरा पहाड़ी इलाके से पानी जाता है। जहलम का जो है वो ज़मीनी इलाके से जाता है और वर्ल्ड बैंक इसका इंटरलॉक्यूटर है। तो इस पर हमने कहा कि इस पर देखने की ज़रूरत है और सरकार जो भी एक्शन लेगी हमारे देश के तमाम लोगों को उनकी जान और माल को बचाने के लिए, ख़ास तौर से इस बुज़दिलाना, वहशियाना, दहशतगर्द हमले के बाद हम उसकी तायीद करेंगे। ये कोई सियासी मसला नहीं है, ये हमारा नेशनल मुफाद है, नेशनल इंटरेस्ट में है और हम उनके साथ खड़े रहेंगे। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં 26 પ્રવાસીઓના મોત બાદ કેન્દ્ર સરકાર હવે એક્શન મોડમાં છે। દરમિયાન સરકાર આજે દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક બોલાવી હતી જેમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સહિત તમામ વિરોધ પક્ષના નેતાઓએ ભાગ લીધો હતો। આ ઘાતકી આતંકવાદી હુમલાની બેઠકમાં સર્વાનુમતાએ નિંદા કરવામાં આવી હતી। વિપક્ષી દળોએ કહ્યું કે અમે સરકારના દરેક પગલામાં સમર્થન આપીશું। સર્વપક્ષીય બેઠકમાં વિપક્ષી દળોએ આકરા સવાલો ઉઠાવ્યા અને કહ્યું ક્યાં હતી ગુપ્તચર એજન્સીઓ, CRPF અને સુરક્ષા દળો ક્યાં હતા। મોટાભાગના રાજકીય પક્ષોને ગુપ્ત માહિતીની ખામી અને ત્યાં યોગ્ય સુરક્ષા તૈનાતનો મુદ્દો ઉઠાવ્યો હતો। રાહુલ ગાંધીએ એવો પણ સવાલ કર્યો હતો કે જે જગ્યાએ ઘટના બની ત્યાં સુરક્ષાકર્મીઓ કેમ ન હતા। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત।